મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે આધાર કાર્ડ જે છે એ લોકોનું એક મહત્વપૂર્ણ ભારતના લોકોનું એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પરંતુ આધાર કાર્ડની અંદર ઘણા બધા લોકોને નામ અલગ હોય છે, જન્મ તારીખ અલગ હોય છે અને બીજા જે રહેઠાણની લગતી બાબત છે એ પણ ઘણીવાર અલગ હોય છે. તો તમારા મનની અંદર પ્રશ્ન થતો હોય કે આધાર કાર્ડની અંદર આપણે કેટલી વખત ટોટલ સુધારો કરી શકીએ, તો એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે આપણે વાત કરીએ તો આધાર કાર્ડ જે છે એ નામ, જન્મ તારીખ અને સરનામા જેવી નાની નાની બાબતમાં ઘણી બધી વખત આધાર કાર્ડની અંદર પણ ભૂલો જોવા મળે છે. અને ભૂલ હોય તો ઘણી બધી મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે આધાર કાર્ડમાં નામમાં ભૂલ હોય તો તેને આપણે કેટલી વખત સુધારી શકીએ, તો તેની કોઈ લિમિટ છે કે નહીં. આ મામલે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ધ ઇન્ડિયા કે જેને UIDA કહેવામાં આવે છે એના અમુક નિયમો છે. તો જોઈએ કે આ નિયમો શું છે. આધાર કાર્ડ આજના સમયમાં દરેક નાગરિક માટે એક મહત્વનું ડોક્યુમેન્ટ બની ગયું છે. બેંક ખાતું ખોલાવવું હોય કે ત્યાર પછી કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય, અન્ય કોઈ ડોક્યુમેન્ટ સાથે લિંક કરવો હોય, દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે. પરંતુ આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ કે સરનામા જેવી નાની નાની ભૂલને લીધે ઘણી બધી વખત મોટી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. ઘણીવાર પાન કાર્ડ અને આધાર કાર્ડમાં નામ અલગ હોય, જેના લીધે બંનેને લિંક કરીએ ત્યારે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. એવી જ રીતે હવે આધાર કાર્ડને રાશન કાર્ડ જોડે પણ લિંક કરવામાં આવે છે. આવી સ્થિતિની અંદર તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે, આધાર કાર્ડ, પેન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ત્યારબાદ તમારું ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ, ફાર્મર માટે જે ફાર્મર ID કાર્ડ છે એ આવા બધા જ ડોક્યુમેન્ટ્સ જેટલા સરકારે જારી કર્યા છે એની અંદર આપણા નામ સરખા હોવા જરૂરી છે. જો નામની અંદર કંઈ પણ વિસંગતતા હોય તો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ હોય કે આધાર કાર્ડની અંદર નામમાં ભૂલ હોય તો આપણે તેને કેટલી વખત સુધારી શકીએ. આધાર કાર્ડની અંદર નામ ખોટું લખાયેલું હોય તો તેને સુધારવું ખૂબ જ જરૂરી છે, કારણ કે નાની ભૂલ પણ ઘણીવાર મોટી સમસ્યા ઊભી કરે છે. અને UIDA ના નિયમ અનુસાર આધાર કાર્ડમાં તમે ફક્ત 2 જ વખત નામ બદલી શકો છો. એવી જ રીતે સરનામાની આપણે વાત કરીએ તો સરનામું તમે અસંખ્ય વખત બદલી શકો છો, પરંતુ નામ તમે ખાલી 2 જ વખત બદલી શકો છો. એનો અર્થ એમ છે કે તમે તમારા જીવનમાં માત્ર 2 જ વખત આધાર કાર્ડમાં નામની અંદર સુધારો કરાવી શકો છો. નામ સુધારતી વખતે ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે, જેથી બીજી વખત ફરીથી સુધારવાની જરૂર ન પડે. જો એકવાર નામ સુધરી જાય ત્યારબાદ કોઈ ભૂલ રહી જાય તો તમારી પાસે ફક્ત એક જ તક બાકી રહે છે, કારણ કે તમને આના માટે વારંવાર મોકો નથી મળતો. UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ધ ઇન્ડિયાએ આધાર કાર્ડમાં નામ સુધારવા માટેના સ્પષ્ટ નિયમો બનાવ્યા છે. સ્પષ્ટ નિયમમાં જો નામ તમારું ખોટું નોંધાયેલું હોય તો તમે એને ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે સુધારી શકો છો. નામ અપડેટ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ બતાવવા પડે છે. યોગ્ય ડોક્યુમેન્ટ્સ વગર તમે એની અંદર ફેરફાર નથી કરી શકતા. આના માટે અરજી કેવી રીતે કરશો? અરજીની અંદર તમે ઓનલાઈન યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ધ ઇન્ડિયાની જે વેબસાઇટ છે ત્યાંથી જઈ અને નામ સુધારવા માટે અરજી કરી શકો છો. અને આ સિવાય તમારા નજીકના જનસેવા કેન્દ્ર અથવા તો કોઈ પણ કેન્દ્રની અંદર જે આધાર સેન્ટર હોય ત્યાં જઈને પણ તમે તમારું નામ સુધારી શકો છો. ફીની આપણે વાત કરીએ તો આની અંદર આધાર કાર્ડમાં નામ સુધારવા માટે અથવા તો અન્ય કોઈ અપડેટ કરવા માટે 50 રૂપિયા ફી તમારે ચૂકવવી પડે છે. પછી ભલે તે આધાર સેન્ટર ઉપર જાઓ કે ઓનલાઈન, આ ફી તમારે ચૂકવવાની રહે છે. આ ઉપરાંત સરકારે હમણાં એક નવી આધાર એપ્લિકેશન પણ લોન્ચ કરી છે,
લોકોની એક મોટી સમસ્યાનું નિરાકરણ આ એપ્લિકેશન દ્વારા લાવવામાં આવી રહ્યું છે. તમારે હોટલ, એરપોર્ટ અથવા તો સિમ ખરીદતી વખતે અન્ય કોઈ જગ્યાએ તમારા આધાર કાર્ડની ફોટોકોપી હવે આપવાની જરૂર નથી. કારણ કે આ એપની મદદથી કોઈ પણ વપરાશકર્તા તેની ઓળખ ડિજિટલ રીતે બતાવી શકે છે અને આ માટે તમારે આધાર કાર્ડની ફોટોકોપી સબમિટ કરવાની હવેથી જરૂર રહેશે નહીં. અત્યાર સુધી ઓળખ ચકાસવા માટે ઘણી બધી જગ્યાએ આધાર કાર્ડની ફોટોકોપી સબમિટ કરવી પડતી હતી, પરંતુ નવી જે એપ્લિકેશન છે તમારા ચહેરાને સ્કેન કરી અને તમારી ઓળખ ચકાસશે. આ એપ આધાર વેરિફિકેશનને ઝડપી, સરળ અને સુરક્ષિત બનાવવા માટે લોન્ચ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી યુઝર તેની અંગત જે માહિતી છે એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ મળશે અને એકથી યુઝર પોતાની મહત્વપૂર્ણ માહિતી પણ શેર કરી શકશે. આ એપનો સિદ્ધાંત એ જ છે કે જે યુપીઆઈ પર આપણે કામ કરીએ છીએ એ જ સિદ્ધાંત ઉપર આ એપ પણ કાર્યરત રહેશે. આનો અર્થ એવું થયો કે તમે તમારા આધાર વેરિફિકેશનમાં એક ક્યુઆર કોડ છે સ્કેન કરવાનો રહેશે. ફોનથી પોતાનો ચહેરો સ્કેન કરી અને પોતાની ઓળખ ચકાસી લેશે. એટલું જ નહીં, આ એપને કારણે હવે તમારું કાર્ડ હંમેશા તમારી સાથે રાખવાની પણ તમારે જરૂર નહીં પડે અને તમારી વ્યક્તિગત માહિતી ઉપર તમારું સંપૂર્ણપણે નિયંત્રણ રહેશે. વપરાશકર્તાએ સૌથી પહેલાં તો ક્યુઆર કોડ સ્કેન કરે છે અને પછી ફોનના કેમેરાનો ઉપયોગ કરીને તેની ઓળખ ચકાસી શકે છે. તો આવી રીતે આધારને લઈ અને સરકાર ઘણી બધી વખત અલગ અલગ યોજનાઓ બનાવતી હોય છે, અલગ અલગ એપ્લિકેશનો લોન્ચ કરતી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો નામ 2 વખત સુધરી શકે છે, સરનામું તમે અસંખ્ય વખત ગમે ત્યારે સુધારી શકો છો. તો આવી રીતે આધાર કાર્ડની અંદર પણ સુધારા કરવાના અમુક નિયમો છે અને તમે નજીકના આધાર સેન્ટરની અંદર જઈ અને તમારું આધાર કાર્ડ સુધારી શકો છો. આ ઉપરાંત જો તમારું બાળક 5 વર્ષથી ઉપરનું થાય ત્યારબાદ પણ તમારે તેના ફિંગરપ્રિન્ટ અને બીજી ફિઝિકલ બાયોમેટ્રિક છે એ પણ તમારે એની અંદર સુધારવાની હોય છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.